હમણાં થોડાક ટાઈમ પહેલા અમારા કુટુંબમાં લગ્ન હતા, બરોબર? તમારી ઘરવાળી કહે કે ભાઈ લગ્ન છે તો મારે બ્યુટી પાર્લરમાં જવું છે ને મને થોડા ઘણા પૈસા હોય. તો મેં કીધું કે ભાઈ લગ્ન બ્યુટી પાર્લરમાં ના જવાય, આપણે ફેરન બેરન લવલી લગાડી લેવાય, એમાં કામ ચાલી જાય. તો એ કહે કે હું વર્ષમાં એકવાર તમને કહું તો બી તમે મને એકવાર પૈસા ના આપો. તો મેં ભાઈ આમ જરીક વિસાઈ ગયો. તો મેં કીધું હા વાંધો નહીં, હાલ તું બ્યુટી પાર્લરમાં વહી જા. એ બ્યુટી પાર્લરમાં સારા 6,000 રૂપિયા નાખીને આવી, બરોબર? પછી હું એને ગાડી લઈને લગ્નમાં ગયો ને લગ્નમાંથી રિટર્ન આવતો હતો તો મારી સાસ સસુર ને મારો સારો, બરોબર, એ રસ્તામાં મને રોકી લીધો કે તમે મારી દીકરીને દગો દો છો અને મારી દીકરીના પીઠ પાસે તમે બીજી કોઈક છોકરીને લઈને ફરો છો. ઓ મારો હારો ધુક્કો લઈને મને મારવા જતો તો ત્યાં જ મેં કીધું હે, મેં બી આમ બાજુ ચડાવી, સીધા નાખ્યો ખીચામાં હાથ, રૂમાલ પોછીને મેં એનો મોઢો પૂછ્યો. પછી મને એને લોકોને ખબર પડી કે આ તો આપણો જ પ્રોડક્ટ છે, આપણી જ દીકરી છે. ઓહો માન બેચો, બાકી મારા માથામાં મારી દે. આ બ્યુટી પાર્લરના ચક્કરમાં મારી દેવાઈ જાત, હું ઓછો થઈ જાત, ઓછો.